વલસાડ જિલ્લાના નેતાઓને પ્રદેશ ભાજપમાં મહત્વની જવાબદારી. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર થતાં વલસાડ જિલ્લાના બે આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અને વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોને પગલે વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધરમપુર ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ નવી નિમણૂકથી સંગઠન વધુ મજબૂત બનશે અને વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે અમારા વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વલસાડ જિલ્લાને જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નવું સંગઠન બન્યું છે, એમાં બે ઉચ્ચ હોદ્દા આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના જ અમારા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ એવા સોનલબેન સોલંકીને પણ મંત્રી પદ જેવું મહત્વનો હોદ્દો આપ્યો છે. તો આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાને આટલું સારું પ્રતિનિધિત્વ તમે આપ્યું, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સૌથી મહત્વનું કે અમારા અરવિંદભાઈ લોકલાડીલા ધારાસભ્ય ધરમપુરના, જે ધરમપુરમાં વર્ષો સુધી બધા જ સમાજો માટે કામ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજને બધાને સાથે લઈને ચાલ્યા છે અને ધરમપુરની કાયાપલટ કરી છે. એમની કાર્યક્ષમતા જોઈને, સંગઠનને સરકારની વચ્ચે જે તાલમેલ છે એ જોઈને પૂરા ગુજરાતમાં ઉપાધ્યક્ષ જેવું મોટું પદ આપ્યું છે. એના માટે ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ પાછો ધન્યવાદ કહેવા માગું છું અને અમને 100% ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂતાઈથી ઉપર આવશે અને જે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ અમે બધા સાથે મળીને આનું સંકલ્પનું સાકાર કરવાના છે અને ગુજરાત ઉત્તર પ્રગતિ કરે અને આવનારી તાલુકા પંચાયત ઇલેક્શન, જિલ્લા પંચાયત ઇલેક્શન 2027માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો હજુ ઊંચાથી લહેરાય, એના માટે બધા સાથે મળીને કામ કરશું.